નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખેમરાજીયા ગામમાં દીપડાએ 3 ગ્રામજનો પર હુમલો કર્યો હતો. આ ઘટના ગામના આંતરિયાળ વિસ્તારમાં બની હતી. દીપડો સીધો ગ્રામજનોના ઘર સુધી પહોંચ્યો હતો અને ત્યાં હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ થઈ 3 વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી છે. આ વિસ્તારના છેલ્લા કેટલાય સમયથી દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાયેલો છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ જણાવ્યું હતું કે આજે અમીરગઢ પાસે ખેમરાજીયા ગામના દર્દીઓને કરડેલો છે. ભીખીબેન ડુંગાસિયા, રમેશ ડુંગાસિયા અને વાલાભાઈ ડામોર, જેમાં 3 દર્દીઓને મોઢાના ભાગે અને પગમાં પંજાની ઇન્જરી કરેલ છે, જેની તબિયત સારી છે. ઓપીડી સારવાર કરી ટાંકા લઈ જવા દઈશું, દાખલ કરવા પડે તેવું લાગતું નથી. હા, આજે સવારે અમીરગઢ પાસે ખેમરાજીયા ગામના 3 દર્દીઓને દીપડાએ કરડેલું છે. એમાં ભીખીબેન રમેશભાઈ અને વાલાભાઈ. ભીખીબેન રમેશભાઈ ડુંગાસિયા, રમેશભાઈ ફૂલાભાઈ ડુંગાસિયા અને વાલાભાઈ નાનાભાઈ ડામોર. 3 દર્દીઓને મોઢાના ભાગ ઉપર અને માથાના ભાગ ઉપર દીપડાએ પગના પંજાથી અને ઇન્જરી કરેલી છે. 3 દર્દીઓ ગંભીર નથી, બંને 3 સારા છે અને ઓપીડીની સારવાર આપીને ટાંકા બીજા લઈ અને એમને જવા દઈશું, દાખલ કરવા પડે એવું લાગતું નથી. ઉપરાંત એક જગદીશભાઈ હીરાભાઈ ડોગાલિયા કરીને 35 વર્ષના રાત્રે 12 વાગે પેશન્ટ આવેલા અને એમને નીચે કરડેલું. એમને પણ એટલું બધું ભારે ઈજા નથી, એટલે એમને પણ સારવાર આપી, ઓપીડી દર્દી તરીકે સારવાર આપીને રજા આપવામાં આવેલી.